બધાને જય શ્રી કૃષ્ણ। જો તમે મંદિરે જઈને આટલા કામ કરો છો તો મંદિરમાં બિરાજમાન ભગવાન તમને આશીર્વાદને બદલે શ્રાપ આપે છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। વારા પુરાણમાં વારા ભગવાને કહેલા વચન હું તમને આ વિડીયોમાં જણાવીશ। શાસ્ત્રો એવું કહે છે કે કોઈ જગ્યાએ યજ્ઞ થયો હોય તો તે ભૂમિ 1 વર્ષ સુધી પવિત્ર ગણાય છે। તો મંદિરમાં તો દરરોજ આરતી, કથા, ધૂન, ભજન, શ્લોકો રૂપી યજ્ઞ ચાલતો હોય છે, તો એ ભૂમિની પવિત્રતાની શું વાત કરવી। મંદિરમાં ક્યારેય પગરખા પહેરીને ચડવું નહીં કે જવું પણ નહીં। મંદિરમાં બિરાજમાન ભગવાનના જન્મોત્સવ ત્યાંના કાર્યકરો ન ઉજવે તો એ પણ દેવનો અપરાધ છે। મંદિર પાસેથી તમે પસાર થાવ અને કદાચ સમયના અભાવે દર્શન કરવા અંદર ન જાઓ તો ઠીક છે, પણ બહારથી પણ તમે દર્શન ન કરો તો એ પણ દેવનો અપરાધ છે। મંદિરમાં મોટે મોટેથી હસવાથી તેમજ ઊંચા આસને બેસવાથી પણ દેવનો અપરાધ થાય છે। પગની તકલીફ હોય તો ખુરશીનો ઉપયોગ કરી શકાય। એઠા મોઢે કશુંક ચાવતા ચાવતા દર્શન ન કરવા તેમજ અપવિત્ર શરીરે દેવને સ્પર્શ ન કરવો। મંદિરમાં એક હાથે પ્રણામ કરવાથી, એક પ્રદક્ષિણા કરવાથી, મંદિરમાં બીજા સાથે સુખ દુઃખની વાતો કરવાથી, મંદિરમાં લાંબા પગ કરીને બેસવાથી, વસ્ત્ર ઢીંચણ સાથે બાંધીને બેસવાથી, ભગવાન આગળ સુવાથી પણ પાપ લાગે છે તેમજ દેવનો અપરાધ થાય છે। મંદિરમાં સ્ત્રી પુરુષ સામે અને પુરુષ સ્ત્રી સામે કુદ્રષ્ટિ કરીને જોવે તેમજ વાછૂટ કરે અને બીજાની નિંદા ટીકા કરે તેને પણ પાપ લાગે છે। મંદિરમાં ઋતુ પ્રમાણે ફળ જે મૂકતા નથી અને બીજા બધાને ધરવે છે તેને પણ પાપ લાગે છે। મંદિરમાં ક્યારેય બીજાની ઉપર ખીજાવું નહીં તેમજ હું મોટો શેઠ છું, શ્રીમંત છું એવી પોતાની મોટાઈ પણ કોઈની પાસે ભગવાન સમક્ષ રજૂ ન કરવી। તો આ બધા દેવ દર્શનના નિયમો તમારે જરૂર ફોલો કરવા। તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।